શું તમને પણ નથી ખબર કે રેશન કાર્ડ ઉપર કેટલા લાભ મળી શકે છે? તો ચાલો જાણીએ કે રેશન કાર્ડ હોય તો તેની ઉપર કઈ યોજના ઉપર લાભ મળે અને તેમજ તેનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય છે. તો ખેડૂત મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ તો કે મફત ઘઉં ચોખા અથવા તો સબસિડીવાળું અનાજ હોય તેની ખરીદી ઉપર આપણને છે તે રેશન કાર્ડનો ઉપયોગ છે તે કરી શકે છે. ત્યાં આપણને લાભ છે તે મળી શકે છે. ત્યાર પછી સરકાર જાહેર કરે ત્યારે વધારાનું મફત જે અનાજ મળે છે એનો પણ આપણે લાભ છે તે મેળવી શકાય છે. એટલે કે સરકાર જ્યારે છે તે પેકેજ જાહેર કરે અને મફત અનાજ આપે છે વધારાનું, ત્યારે છે તે આપણે રેશન કાર્ડનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. આ લાભ છે તે મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો કે આયુષ્યમાન કાર્ડ છે તે ભારત યોજના માટે પણ તેનો લાભ છે તે આપણને મળી શકે છે. ત્યાં પણ રેશન કાર્ડની જરૂર હોય છે તે પડતી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેમાં આપણે તેનો ઉપયોગ છે તે થાય છે. એટલે કે એક દસ્તાવેજ તરીકે ઉપયોગ થાય છે. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જો આપણે મકાનની જરૂરિયાત હોય તો ત્યાં આપણે રેશન કાર્ડની જરૂર હોય છે તે પડતી હોય છે. એટલે કે ત્યાં તેનો ઉપયોગ છે તે થાય છે. તેમજ ગેસ કનેક્શન માટે, એટલે કે ઉજ્જવલા યોજના માટે છે તે આપણે ગેસનું કનેક્શન લેવું હોય અથવા તો ગેસનો બાટલો લેવો હોય ત્યાં પણ આપણે રેશન કાર્ડની જરૂર હોય છે તે પડે છે. તેમજ વૃદ્ધ પેન્શન, તેમજ વિધવા સહાય અને દિવ્યાંગ સહાય જેવી ઘણી બધી યોજનાઓ હોય છે ત્યાં પણ આપણે રેશન કાર્ડનો ઉપયોગ છે તે થાય છે. એટલે કે એના ઉપર આપણને સહાય છે તે મળે છે. ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ તેમજ અન્ય સરકારી સહાય છે તેમજ યોજનામાં જરૂરી દસ્તાવેજ તરીકે તેનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે ત્યાં છે તે પુરાવા તરીકે છે તે રેશન કાર્ડનો ઉપયોગ હોય છે તે થતો હોય છે. તેમજ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે પણ એક ઘણી બધી જગ્યાએ ઉપયોગ હોય છે તે થતો હોય છે. નવી યોજનામાં અરજી કરતી વખતે મહત્વનો દસ્તાવેજ છે. એટલે આપણે ઘણી બધી જે યોજના હોય છે તેને આપણે તેમાં યોજનાની અરજી કરવા માટે પણ રેશન કાર્ડની જરૂર હોય છે તે પડતી હોય છે. મિત્રો, જે આ વિગત છે એ ઘણા બધા વિસ્તારોમાં હોય છે તે અપડેટ હોય છે તે થતી હોય છે. તેમાં સરકારી લાભ લેવા માટે પણ રેશન કાર્ડનો ઘણો ઉપયોગ મહત્વનો ફાળો છે તે જોવા મળ્યો છે. તો આ બધી જ જગ્યાએ આપણે છે તે રેશન કાર્ડનો લાભ છે તે મળી શકે છે અથવા તો ત્યાં તેનો ઉપયોગ છે તે આપણે કરી શકાય છે.